ખજૂર અને દાળિયાથી બનતી એટલે કે ચણાથી બનતી ખૂબ જ સુપર હેલ્ધી રેસીપી છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો ચલો શરૂઆત કરીએ. આ રેસીપી ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનશે. અહીં મેં 1 કપ જેટલા આખા ચણા લીધેલા છે એટલે કે મોટા દાળિયા લીધેલા છે. તેને આપણે ફાઇન પાવડર બનાવી લઈશું. અને અહીં મેં 1 કપ જેટલી ખજૂર લીધેલી છે. પહેલાં તેને પણ આપણે મિક્સર બાઉલમાં એડ કરશું અને બધું ગ્રાઇન્ડ કરી લઈશું. અને હજી બીજો અડધો કપ જેટલી ખજૂર એડ કરશો. આમ તમે એકનું માપ રાખશો, 1 કપ દાળિયા 1 કપ ખજૂર, તો પણ સારું લાગશે. પણ અમને થોડુંક વધારે સ્વીટ જોઈતું હતું એટલે મેં અડધો કપ ખજૂર એડ કરી છે. હવે ચણા અને ખજૂરનું જે મિક્સર છે એ રેડી છે. એમાં આપણે થોડું ઘી એડ કરશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય. જોઈ શકો છો સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું અને પછી તેના નાના નાના બોલ્સ બનાવશું. આ રેસીપીમાં તમે મખાના રોસ્ટ કરીને અને એને પણ ગ્રાઇન્ડ કરીને આમાં મિક્સ કરી શકો છો. આવી રીતે બોલ્સ બી એમને એમ ખાઈ શકશો, પણ બાળકોને થોડું એટ્રેક્ટિવ લાગે તેના માટે આપણે શેપ્સ આપશું. આ બાઇટ્સ તમે ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ શકો છો. નાના નાના એનર્જી બાઇટ્સ પણ તમે આને કહી શકો છો. હવે બધા રેડી છે. તેને 5 મિનિટ આપણે ફ્રીજમાં સેટ થવા રાખશો. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે બની ગયા છે. અહીં તમે ડાર્ક ચોકલેટ કે મિલ્ક ચોકલેટને મેલ્ટ કરી તેમાં આ ડીપ કરી શકો છો અને તેને ચોકલેટી ફ્લેવર આપી શકો છો. પણ મારી ડોટરને એમને જ આ પસંદ આવે છે, તેથી મેં એને ચોકલેટમાં ડીપ નથી કર્યું. તો તમે પણ જરૂરથી આ રેસીપી તમારા બાળકો માટે ટ્રાય કરશો. અને તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.